નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના કેશોદમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે જૂનાગઢમાં કેશોદમાં જે 8 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હોવાને જે સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને પરેશાની થઈ છે, હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે નદી નાળા છલકાતા જનજીવન પ્રભાવિત થયું છે, જનજીવન પર અસર થઈ છે, જ્યાં કેશોદ એરપોર્ટ માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જૂનાગઢના કેશોદમાં 8 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। સતત 2 દિવસથી વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આ વરસાદથી ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે। નદી નાળા છલકાતા જનજીવન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, આગાહીની અનુરૂપ કેશોદ પંથકમાં જે વરસાદ જોવા મળ્યો હતો, ત્યારે ખાસ કરીને કેશોદમાં જે છેલ્લા 2 દિવસથી વરસાદ યથાવત છે, 8 ઇંચ જેટલો વરસાદ કેશોદમાં ખાબકી ગયો છે। ત્યારે ખાસ કરીને જનજીવન પ્રભાવિત થયું છે। નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નદી નાળા છલકાતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે ખાસ કરીને એરપોર્ટ માર્ગ છે, કેશોદનો એરપોર્ટ માર્ગ પર પાણીમાં ગરકાવ થઈ ગયો। ત્યારે કેશોદમાં ધોધમાર વરસાદ 8 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। 8 ઇંચ વરસાદ ખાબકતા એરપોર્ટ પરનો જે રોડ છે, આ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન ઉપર તેની સીધી અસર થઈ। તો અન્ય મહત્વના સમાચાર પંચમહાલથી સામે આવી રહ્યા છે। પંચમહાલના શહેરામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે શહેરામાં વરસાદની ધીમી શરૂઆત જોવા મળી રહી છે। ત્યારે સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી, ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે શહેરામાં વરસાદ થયો છે। શહેરા સહિત જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે। ત્યારે કાળા વાદળોથી આકાશ ઘેરાયું હતું। તો બનાસકાંઠાના દાંતાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મેઘરાજાએ એન્ટ્રી લઈ ચૂકી છે। ત્યારે બનાસકાંઠાના દાંતા કે જ્યાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે, વરસાદ ખાબક્યો છે। ત્યારે દાંતા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ખાબક્યો છે। ત્યારે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યાં ધરતીપુત્રો છે તેઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને વરસાદ પડતા ગરમીથી પણ રાહત મળી છે। ત્યારે વરસાદથી જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના વિશ્વામિત્રી નદી કિનારે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ભારે ધોવાણ થઈ ગયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। વિશ્વામિત્રી નદીનો કિનારો કે જ્યાં ભારે મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે। ત્યારે અમિતનગર PNT કોલોની પાસે જે આ ધોવાણ જોવા મળ્યું છે, વિશ્વામિત્રી નદીનો કિનારો કે જ્યાં આ ધોવાણ મળ્યું છે, ધોવાણની અસર RCC રોડ ઉપર પણ જોવા મળી રહી છે। RCC રોડ ઉપર મોટી તિરાડો પણ જોવા મળી રહી છે। ત્યારે હજી વરસાદની શરૂઆત થઈ છે અને વિશ્વામિત્રી નદીનો જે કિનારો છે ત્યાં તેની અસર જોવા મળી। તો અરવલ્લીના મોડાસાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના મોડાસામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ત્યારે અરવલ્લીના વાડિયાના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। સૂર્યપ્રતાપગઢ ગામની જે રાતુડી નદી છે તેઓમાં ઘોડાપૂર જોવા મળ્યું છે। ત્યારે ઘોડાપૂરને પગલે નદીના ચેક ડેમો પણ ઓવરફ્લો થયા છે। ત્યારે વરસાદ ખાબકતા નદીઓ પણ ઓવરફ્લો થઈ છે। ત્યારે બાઇક સાથે
બે વ્યક્તિઓએ જીવના જોખમ ખેડી અને ત્યાંથી પસાર થયા. બાઇક સાથે બે વ્યક્તિઓ પાણીના પ્રવાહમાંથી પસાર થયા હતા. આ પાણી ભરાવાનો પ્રશ્ન 2016થી ચાલુ થયો છે. કુદરતી પાણી જવાનો જે રસ્તો છે એ નગરપાલિકાએ જોડે ઊભા રહીને એના માણસોએ ઊભા રહીને કેદારનાથ આગળ રસ્તો ઊંચો કર્યો. એ પછી પાણી કોમન પ્લોટમાં થઈને જવા માંડ્યું, ત્યાં પણ રસ્તો ઊંચો કર્યો અને એના પરિણામે આ પાણી આ જગ્યા ઉપર 10 સોસાયટીના પાણી ભરાઈ રહે છે. અને અમે લોકોએ લેખિત રજૂઆત કરી છે કલ્યાણ 2ના તમામ રહીશોએ સીઈઓ શ્રીને સંકલનમાં પણ આ પ્રશ્ન મૂકેલો. આ પહેલાં કલેક્ટરશ્રીને પણ આ પ્રશ્ન મૂક્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ રજૂઆત કરેલી છે. પ્રાદેશિક કમિશનર, રિજિયોનલ કમિશનર એમને પણ રજૂઆત કરેલી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. વાત કરવામાં તો મેઘરજ, માલપુર, તનસુરા, મોડાસા, ભિલોડા, સાંભેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો. ત્યારે વાત કરવામાં આવે તો હાલ મોડાસાના ડીપ રોડ પર જોઈ શકો જે પ્રમાણે હાલ પહેલા જ વરસાદમાં મોડાસા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી જોઈ શકો છો. જે પ્રમાણે રજૂઆત કરી છે કે દર વર્ષે આ પ્રમાણે પાણી ભરાતું હોય છે. મોડાસા નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં નથી લેવામાં આવતા. વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, છતાં પણ હાલ પાણી આશરી નથી રહ્યા. નીરવ પ્રજાપતિ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીના વડિયાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે અમરેલીના જે વડિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. મેઘરાજાએ જે પધરામણી કરી છે, ત્યારે સૂર્યપ્રતાપગઢ ગામની જે રાતુડી નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. ત્યારે ઘોડાપૂરને પગલે નદીના ચેકડેમો છે ઓવરફ્લો થયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે વરસાદ ખાબક્યો છે, બાઇક સાથે બે વ્યક્તિઓએ જીવના જોખમે આ ડેમ ખેડ્યો હતો. ત્યારે બાઇક સાથે બે વ્યક્તિઓ પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. ત્યારે ધોધમાર વરસાદને પગલે ચેકડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે અમરેલીના વડિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાતુડી નદી છે ઓવરફ્લો થઈ હતી, ઘોડાપૂર આવ્યું હતું અને જેને લઈને જે રસ્તો છે બંધ થયો હતો. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત છે. ત્યારે રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, સુરત અને અમરેલી જિલ્લાના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે બીજી તરફ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વાવણી લાયક વરસાદ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ખાડાઓને કારણે અકસ્માતોની ઘટના વધી છે. ત્યારે ભારે પવનને પગલે ગિરનાર રોપવે સેવા તાત્કાલિક બંધ રાખવામાં આવી છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. માંગરોળમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. કેશોદમાં સતત વરસાદથી નદી નાળા છલકાઈ ગયા હતા. ઉતાવળિયા રેલવે બ્રિજ નીચે પાણી ભરાતા એક કાર ફસાઈ ગઈ, જેને સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. બીજી તરફ માંગરોળ પંથકમાં ભારે વરસાદના પગલે નોડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં પાણીનો પ્રવાહ વધતા સામાકાંઠાના ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. જ્યારે વરસાદ બાદ ખરાબ રસ્તા અને પાણી ભરાયેલા ખાડાઓ અકસ્માતનું કારણ બની રહ્યા છે. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં પાણી ભરાયેલા ખાડામાં બાઇક ખાબકતા ચાલક ગંભીર રીતે પટકાયો. ખોદકામ બાદ યોગ્ય રીતે પેચવર્ક ન કરાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઓગળનગર વિસ્તારમાં પણ ખરાબ રસ્તા અને વરસાદી પાણીથી બનેલા જોખમી ખાડાઓના કારણે અનેક અકસ્માતો સર્જાયા, જેના સીસીટીવી
રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા છે. સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે મહાનગરપાલિકાની ગટર અને માર્ગ કામગીરી સામે સવાલો ઉભા થયા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જૂનાગઢના ગિરનાર ખાતે ભારે પવનના કારણે રોપવે સેવા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી. પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો. પવનની ગતિ વધુ હોવાથી રોપવેનું સંચાલન સુરક્ષિત રીતે શક્ય ન હોવાથી સેવા સ્થગિત કરાઈ. તંત્રના જણાવ્યા મુજબ પવનની ગતિ સામાન્ય થતાં જ રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે. બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે ગિરનારના મનમોહક કુદરતી નજારા જોવા મળ્યા. ગિરનારની આસપાસ વાદળો છવાઈ જતા પર્વત સાથે વાદળો વાતો કરતા હોય તેવા રમણીય દ્રશ્યોએ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષ્યા હતા. જ્યારે ગીર જંગલમાંથી સિંહોના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની મનમોહક રંગત વચ્ચે એક સાથે 4 થી 5 સિંહોનું ટોળું રસ્તા વચ્ચે જોવા મળ્યું, જે કેમેરામાં કેદ થયું. સિંહ પરિવાર નિર્ભયપણે રસ્તા પર વિહાર કરતો જોવા મળતા આ દ્રશ્યોએ સૌનું ધ્યાન ખેંચ્યું. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યો છે. ચોમાસાના હરિયાળા વાતાવરણ વચ્ચે ગીરના જંગલમાં સિંહોની જમાવટનો આ નજારો વન્યજીવ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો. રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય એક સાથે થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. ટ્રફ શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બનાસકાંઠાના પાલનપુરમાં એક જ રાતમાં 6 આંગડિયા પેઢીઓને નિશાન બનાવી થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં આંતરરાજ્ય શેતાન ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. ત્યારે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમાં જે ટેકનિકલ સર્વેલન્સના આધારે અને બાતમી આધારે અને આવા રીઢા ગુનેગારો જે રાત્રિના અંધકારમાં આવા જે ગરફોડ ચોરીઓ કરી છે એની એક મોડસ ઓપરેન્ડીને ધ્યાનમાં રાખીને આમાં અમારી એલસીબી ટેકનિકલ ટીમ કાર્યરત હતી, જેમાં ટેકનિકલ પુરાવા અને હ્યુમન રિસોર્સિસના આધારે બાતમી આધારે જે બનાસકાંઠા એલસીબીની ટીમે જે શેતાન ગેંગના મુખ્ય સૂત્રધાર 3 આરોપીઓ એમને હાલમાં ઝડપી લીધેલા છે અને જેમને મુંબઈ ખાતેથી બનાસકાંઠા એલસીબી દ્વારા આને ઝડપી પાડવામાં આવે છે. ખેડા જિલ્લાના વલ્લા ગામની સીમમાં મહોર નદી કિનારે કેમિકલ યુક્ત હેઝાર્ડ વેસ્ટ દાટવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. એલસીબી ખેડા નડિયાદે રેડ દરમિયાન 500 બાય 30 ફૂટનો ખાડો મળી આવ્યો હતો અને જેમાં જોખમી કચરો દટાયેલો હતો. સ્થળ પરથી ટ્રક અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તથા 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યાં પ્રાથમિક તપાસમાં વેસ્ટ મુંબઈના તલોજાથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વટવા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. ચા બનાવવામાં મદદ કરવાના બહાને સગીરાને ઘરે બોલાવી આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ત્યારે ફરિયાદ નોંધાતા વટવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પરિણીત છે અને 4 સંતાનોનો પિતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નામ છે ઇમ્તિયાઝભાઈ બાવા યુસુફભાઈ શેખ નાઓએ પોતાના ઘરે ચા બનાવવાના બહાને બોલાવેલ અને ચા બનાવ્યા બાદ થોડાક સમય સુધી તે ના આવતા તેની માતાને શંકા થતા તપાસ કરતા તેની સગીરા જે છે તે આ ભાઈના ઘરેથી મળી આવેલ અને આ બનાવ 30 તારીખની બપોરની આસપાસનો છે. જે તે દિવસે તેની માતાને તેઓએ જણાવેલ નહીં, પરંતુ ગઈકાલે એટલે કે તારીખ 1ના રોજ એની માતાને સમગ્ર ઘટનાનું વર્ણન કરતા એની માતા પિતા સાથે અત્રે આવી ફરિયાદ કરતા કાયદેસરની તેઓની ફરિયાદ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. ગુજરાતના રમતગમત ઇતિહાસમાં વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરવા જઈ રહ્યો છે. અમદાવાદ પ્રથમ વખત રાષ્ટ્રીય કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2026નું યજમાન બનવા જઈ રહ્યું છે. દેશના 34 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અંદાજે 1500 ખેલાડીઓ આ મેગા સ્પર્ધામાં પોતાની પ્રતિભા અજમાવશે. ત્યારે ખાસ વાત એ છે કે પ્રથમ વખત નેશનલ પેરા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે દિવ્યાંગ ખેલાડીઓ માટે ઐતિહાસિક તક બનશે.
વડોદરા શહેરમાં પ્રતિબંધિત સમય બાદ પણ બેફામ ડમ્પરો દોડતા હોવાને મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત અકસ્માતોની ઘટનાઓ છતાં પણ નિયમોના અમલ અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સ્થાનિકોમાં ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી અને સમગ્ર વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ તેજ બની છે. કેટલાક આક્ષેપો પણ સામે આવ્યા છે, જો કે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અહીંયા તમે નહીં માનો, નાના બાળકથી લઈને મોટા લોકોના એક્સિડન્ટમાં જીવ ગયા છે, કેટલાના હાથ પગ તૂટ્યા છે. કોઈ હપ્તાખોરીનું કંઈ જવા દો વાત, હવે કોઈ કહેવા જેવું નથી. બધું જ ખબર છે, આંખે દેખાય છે તો બી કંઈ થતું નથી. એટલે શું કહેવું તંત્રને? તો નો એન્ટ્રી ખાલી નામની છે, એટલે ડમ્પર ચાલકોને મન ફાવે રીતે ઘૂસી જ જાય છે. કોઈ કહેવાનું નહીં, કોઈ રોકવાનું નહીં, કોઈ ટોકવાનું નહીં. અને એક્સિડન્ટનું પેન્ડલ તો એવું દબાવ્યું હોય જેને ખુલ્લો રોડ એમના માટે હાઈવે બનાવ્યો. પહેલો પ્રશ્ન એ છે કે ડમ્પર કોના? અધિકારીઓના, રાજકારણીઓના કે બિલ્ડરોના? એ આટલી ખુલ્લી છૂટ આપી છે, બેફાન રીતે દોડો. તમે જોયું હશે, પોલીસ અધિકારી લઈને નિવૃત્ત સૈનિક, નાના બાળકો કેટલાય મરી ચૂક્યા છે. જેના પર એક્શન લેવાય છે? કેમ ના લેવાય? કેમ કે એમની પર કોઈ મોટા માથાઓનો હાથ હોઈ શકે છે. એટલે બેફામ દોડાવવાના જ છે અને આપણે મારવાનું જ કામ કરવાનું છે. એટલે પહેલી જવાબદારી કે આપણા બાળકોને સાચવીને તમે 2 પૈસા વધારે જાય તો જાતે મૂકવા જાઓ, જાતે લેવા જાઓ. પણ એવું નહીં કે એમને છોડી દો રસ્તામાં, કેમ કે આ તો ચાલવાના છે, ડમ્પરે રોકાવાના નથી. વડોદરા શહેરમાં માતેલા સાણની માફક રસ્તા ઉપર દોડતા અને કાળ બનીને ફરતા બેફામ ડમ્પર ઉપર સ્થાનિકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં માતેલા સાણની માફક કાળ બનીને રસ્તા ઉપર દોડતા બેફામ ડમ્પરોને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રતિબંધિત સમય બાદ પણ ડમ્પર શહેરમાં કેવી રીતે પ્રવેશે છે તે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહી છતાં નિયમોનો ભંગ કેમ અટકતો નથી? અકસ્માતો અને બેદરકારી અને અનેકો સવાલ ઉઠવા પામ્યા છે. શહેરમાં ભારે વાહનોનો સમય મર્યાદા હોવા છતાં અનેક ડમ્પરો નિયમોનો ભંગ કરી બેફામ દોડતા જોવા મળી રહ્યા છે. વાત કરીએ તો યુવાનથી લઈને જવાન સુધીને પણ આ ડમ્પર ચાલકોએ પોતાનો ભોગ બનાવ્યો છે. અનેક અકસ્માતોમાં નિર્દોષ લોકોનો જીવ ગયો છે. લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરવાસીઓ સવાલ કરી રહ્યા છે કે માતેલા સાણની માફક કાળ બનીને ફરી રહેલા આ ડમ્પર ચાલકો લોકોને અડફેટે લેતા ક્યારે અને આ જે ડમ્પર ચાલકોનો જે આતંક છે તે ક્યારે અટકશે તેવો પણ પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો સૂત્રો એ પણ જણાવે છે કે કેટલાક ડમ્પર ચાલકો છે તેનો રાજકીય વર્ગ તેમજ અનેક હોદ્દા પર હોય તેવાના પણ આ ડમ્પરો હોઈ શકે છે તેવી વાત પણ સ્થાનિક સૂત્રો જણાવે છે. શહેરમાં એવી પણ ચર્ચા છે અને આક્ષેપો થઈ રહ્યા છે કેટલાક ડમ્પર ચાલકો પાસે પોલીસ તંત્ર કેટલાક તત્વો દર મહિને 12,000 જેટલી રકમ પણ પહોંચાવી દે છે. જોકે આ આક્ષેપોની કોઈ હાલ એવી માહિતી સામે આવી નથી. પણ એક વાત ચોક્કસ છે કે શહેરમાં માતેલા સાંડની માફક કાળ બનીને ફરતા આ ડમ્પર ચાલકોનો આતંક ક્યારે થમશે અને સ્થાનિકોમાં તેને જ લઈને રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યને વાસ્કર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણા જિલ્લા પંચાયતે જિલ્લા પંચાયત તમારા દ્વારે નામનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. યાત્રાધામ બહુચરાજીથી શરૂ થયેલા આ અભિયાન હેઠળ જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને અધિકારીઓ ગામે જઈ લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ ઉપર જ તેના નિરાકરણનો પ્રયત્ન કરશે. ત્યારે આ પહેલો મુખ્ય હેતુ ગ્રામજનોને પોતાના પ્રશ્નો માટે જિલ્લા પંચાયત સુધી ધક્કા ન ખાવા પડે અને વહીવટી સેવાઓ ગામડા સુધી પહોંચે તે છે. આજે મા બહુચરના દર્શન કરીને જિલ્લા પંચાયત તમારા દ્વારે કાર્યક્રમની શરૂઆત કરી છે. પ્રજાના પ્રશ્નો એ સ્તર ઉપર જ નિકાલ થાય અને લોકશાહીમાં પ્રજા એ સર્વોપરી છે. ત્યારે સમગ્ર જિલ્લાની અંદર તમામ તાલુકા કક્ષાએ આવા સ્તર ઉપર નિકાલના કાર્યક્રમો જ્યારે થવાના છે ત્યારે આજે મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી અંચુ વિલ્સમ મેડમ અને જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લા પંચાયત આપના દ્વારે એ કાર્યક્રમ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ સાહેબ લઈને આવ્યા છે. કેમ કે સંગઠનમાંથી આવે છે એટલે લોકોની વેદના, લોકોના પ્રશ્નો એમને ખ્યાલ છે અને જે એમની ઓફિસમાં જે પ્રશ્નો આવતા હોય તાલુકા વાઇઝ એ તાલુકાના પ્રશ્નો તાલુકા મથકે અધિકારીઓ સાથે ઉપસ્થિત રહી
અને દરેક પ્રશ્નનો નિકાલ થાય, એમને સંતોષકારક કામ થાય એ માટે એમણે પહેલ કરી છે. બહુ આવકારદાયક છે અને અભિનંદનને પાત્ર છે. મહેસાણાના બહુચરાજી તાલુકામાં ખેડૂતોને પૂરતી વીજળી ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં પૂરતો સપ્લાય ન મળતા પાક સુકાવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે શંખલપુર ગામના સરપંચ સહિત ગ્રામજનોએ યુજીવીસીએલને લેખિત રજૂઆત કરી તાત્કાલિક 10 કલાક નિયમિત વીજળી પૂરી પાડવાની માંગ કરી છે. ત્યારે વરસાદ ખેંચાતા અને વીજળીની અછતને કારણે ખેતીકામ કરવું મુશ્કેલ બન્યું છે અને ઊભા પાકને બચાવવો ખેડૂતો માટે પડકારરૂપ બન્યો છે. પાલનપુર નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સાધારણ સભામાં હોબાળો જોવા મળ્યો હતો. ત્યારે વિપક્ષે શહેરના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભારે વિરોધ કર્યો હતો અને ચીફ ઓફિસર ઉપર રીલ બનાવવામાં વ્યસ્ત હોવાનો આરોપ લગાવ્યો હતો. હોબાળા વચ્ચે શાસક પક્ષે બહુમતીના જોરે તમામ 25 એજન્ડાને મંજૂરી આપી દીધી હતી, જ્યાં વિપક્ષના આક્ષેપોને ચીફ ઓફિસરે નકારી કાઢ્યા હતા. 1 થી 25 મુદ્દા હતા. એમાં પાલનપુર શહેરના ઘણા વિકાસના પણ મુદ્દા હતા કે પાલનપુરની પ્રજાને લાભ થાય, અને ઘણા ગઈ વર્ષના જૂના એના એ જ મુદ્દા હતા. આજે ડમ્પિંગ સાઇટની વાત કરીએ તો ડમ્પિંગ સાઇટનું ટેન્ડર આજે ત્રીજી વાર પાડવામાં આવ્યું છે. પહેલી વારમાં પણ ઘન કચરાનું નષ્ટ કે આટલા 1000 ટન કચરો હતો તો એ કચરો નષ્ટ કરવાનું ટેન્ડર કરોડોની સંખ્યામાં પાડ્યું હતું, અને એનું એ ટેન્ડર બીજી વાર ચીમનલાલની બોડીમાં પણ પાડ્યું હતું, અને એનું એ ટેન્ડર આજે ત્રીજી વાર સુનીતાબેન પટેલની બોડીમાં પાડી. આજે એકના એક કચરો ઘન કચરો ઓછા કરવાને બદલે જ્યારે ડોર ટુ ડોરનું ગઈ વખત ટેન્ડર પાડ્યું હતું કે રોજનો રોજ કચરો રિસાયકલિંગ કરવો, આજે કચરો ઓછો થવાને બદલે વધે છે. એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે નગરપાલિકા રીલ બનાવવામાં ખોટા ખર્ચા કરે છે, પણ ખરેખર એવા કોઈ ખોટા ખર્ચા કરવામાં આવતા નથી. નગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે જાહેર જનતાની જાણકારી તથા અવેરનેસ માટે મૂકવામાં આવે છે. આ બાબતે કોઈ ખોટા ખર્ચા થતા નથી, અને જે નગરપાલિકામાં ઉપલબ્ધ જે સ્ટાફ હોય છે તેના મારફતે આ કામગીરી કરવામાં આવે છે. સાહેબ, જે રિસાયકલિંગનું ટેન્ડર ત્રીજી વાર પાડવાનું, રિસાયકલિંગનું એટલે લેગેસી વેસ્ટના જે કામગીરી માટેનું જે ટેન્ડર કરવામાં આવેલું છે તેમાં ત્રીજી વખત કરવામાં આવ્યું છે. એ તો એના કારણે કે લેગેસી વેસ્ટ ઘણો પડેલો છે અગાઉનો, અને સરકારમાંથી જે સમયે જે ગ્રાન્ટ ઉપલબ્ધ થાય છે તેને ધ્યાને રાખી અને ટેન્ડર કરીને અને નિકાલ કર નિયમ મુજબ સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ અને એનજીટીની સૂચનાઓ મુજબ તેની કામગીરી કરવામાં આવે છે. આજની પ્રથમ બોર્ડમાં વિકાસના કામોને લઈને પ્રથમ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. આ બોર્ડના થયેલ ટેન્ડરને બહાલી આપવા માટે વિકાસના કામો માટેને બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસને તો ટેવ જ છે કે વિકાસના કામો થતાં અટકાવવા માટે એમને બોર્ડ નામંજૂર કર્યું છે. વિકાસના મહત્વના કામો લીધા છે. વિકાસના કામો લીધા છે. એક સ્કાડા વોટર માટેનો પ્રોજેક્ટ લીધો છે, અને રોડ, રસ્તા, ગટર જુદા જુદા વોર્ડમાં. બનાસકાંઠાની સૌથી વધુ દૂધ એકત્રિત કરતી થાવર દૂધ મંડળીની 52મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં ₹117.21 કરોડના વાર્ષિક ટર્નઓવર અને અંદાજે ₹7.46 કરોડના નફાની માહિતી રજૂ કરવામાં આવી હતી. બનાસ ડેરીમાં સતત 10 વર્ષથી સૌથી વધુ દૂધ એકત્રિત કરતી આ મંડળીના તમામ એજન્ડા અને ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે સભાસદ મુદ્દે કેટલાક સભ્યોએ રજૂઆત કરતા ચર્ચા થઈ હતી. ત્યારે ડેરી તંત્રએ મામલો કોર્ટમાં હોવાથી ચુકાદા બાદ નિર્ણય લેવાશે તેવી સ્પષ્ટતા કરી હતી. ધી થાવર દૂધ ઉત્પાદક સહકાર મંડળની 52મી વાર્ષિક સાધારણ સભા આજે યોજવામાં આવી. એજન્ડા મુજબ એના એજન્ડા પણ આજથી 15 દિવસ પહેલાં અમે નિમણૂક કરેલી, અને એના એજન્ડા અમે રજિસ્ટર ઓફિસ બનાસ ડેરી પાલનપુર, રજિસ્ટર ઓફિસ પાલનપુર, પંચાયત તથા બોર્ડ પરિસ્થિતિ કરીને બોલાવવામાં આવેલ, અને એજન્ડા મુજબની જે કાર્યવાહીઓ હોય છે એ બનાસ ડેરીના અધિકારીની હાજરીમાં વોચી સંભળાવેલ, અને તમામ આજની સાધારણ સભામાં દૂધ ઉત્પાદકો, સભાસદો, બોર્ડ સંખ્યામાં ગામ લોકો હાજર રહેલ તે બદલ એમનો પણ ધન્યવાદ. પાલનપુરમાં અસલી સોનું બતાવી નકલી સોનાના મણકા પધરાવી ₹2.20 લાખની છેતરપિંડી કરનારા 2 આરોપીઓ ઝડપાયા છે. આઈસીયુમાં સારવાર માટે આવેલા વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેઓએ સસ્તામાં સોનું આપવાનું કહી ઠગાઈ કરી હતી.
તપાસમાં હાર પિત્તળનો નકલી હોવાનું બહાર આવ્યું, જ્યાં પોલીસે સીસીટીવીના આધારે બંને આરોપીઓને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ જે ઠગાઈ કરનાર ઈસમો છે એમને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં હતી, જેમાં અલગ અલગ ટીમો એમાં લગાવતા અને એમાં સીસીટીવીથી લઈને હ્યુમન રિસોર્સિસના આધારે આવી મોડસ ઓપરેન્ડી ધરાવતા ઈસમોને અમે વેરીફાઈ કર્યા હતા અને જેમાં આવા ઈસમોની હાજરી અને ઓળખ પ્રસ્થાપિત થતાં અમે આ ઈસમોને પકડી પાડ્યા હતા, જેમાં હાલમાં જે આરોપી જે છે 2 આરોપીને અમે હાલમાં પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે, જેમાં છે લાલાભાઈ રામાભાઈ હીરાભાઈ સલાટ જે પાલનપુરના વતની છે, તેમજ બીજા છે રતનભાઈ તુલસીભાઈ જાતે સલાટ જે પાલનપુરના વતની છે અને આ લોકો પાસેથી જે કબજે કરેલો મુદ્દામાલ છે 2,20,000 એ રોકડ 100% મુદ્દામાલ આપણે રિકવર કરેલો છે અત્યાર સુધીમાં. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરના માણસાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના માણસામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ત્યારે ગાંધીનગરના માણસામાં ધોધમાર વરસાદ, જ્યાં માણસામાં વરસાદથી ખેડૂતોમાં આનંદો જોવા મળ્યો, ત્યારે વરસાદથી પાણી પણ ભરાઈ ગયા, જ્યાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ખુશ થયા. તો અમદાવાદના માંડલથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં માંડલમાં ગ્રામોત્થાનનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રામોત્થાન યોજના છે, આ યોજનાનો માંડલમાં પ્રારંભ કરાવવામાં આવ્યો, જ્યાં માંડલને શહેર જેવી સુવિધાઓ મળશે આ યોજના અંતર્ગત. ત્યારે અનેક અધિકારી પદાધિકારીઓ જોવા મળ્યા હતા. વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં અધિકારી પદાધિકારીઓ પણ જોવા મળ્યા હતા. ત્યારે સ્માર્ટ અને મોડલ નગર બનાવવાની આ યોજના છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.